મહાદેવ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનની અંદર આપણે આગળ વધીએ તો આપણે જોતા હતા કે ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન એ આપણે ડિટેલની અંદર જોઈ લીધું. ગેધરિંગ ડેટા ફેક્ટ્સ એ પણ આપણે ડિટેલની અંદર જોઈ લીધું. પછી એનાલાઇઝિંગ ધ પ્રોબ્લેમ એ પણ આપણે ડિટેલની અંદર જોઈ લીધું. હવે આપણે ડિટેલ જોવાનું છે રોલ ઓફ સિસ્ટમ એનાલિસિસ્ટ આપણે જોઈએ છીએ. એની અંદર આપણે સેટિંગ પ્રાયોરિટી અમોંગ્સ રિક્વાયરમેન્ટ એ આપણે આજે જોવાનું છે. ઇન ધ ઓર્ગેનાઇઝેશન ધેર આર મેની ટાઈપ્સ ઓફ યુઝર્સ. ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા પ્રકારના યુઝર્સ હોય છે. ઈચ યુઝર હેઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન નીડ્સ. બધા જ યુઝર પાસેથી આપણે જુદા પ્રકારની એટલે કે જુદા જુદા પ્રકારની માહિતીની જરૂર હોય છે. ઇટ મે નોટ ઈ possible to satisfy the requirements of everyone due to limited ability of resources, so it is necessary to give priority. આપણે એ શક્ય નથી કરી શકતા કે બધા જ પાસેથી આપણને જે આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણની આપણને સરળતાથી માહિતી મળી જશે. અને એટલી બધી આપણા રિસોર્સની એબિલિટી પણ નથી હોતી કે આપણને બધા પાસેથી આપણે જે કરાવવા માગીએ છીએ તે સારી રીતે અને સરળતાથી થઈ જાય શકે. એટલા માટે વ્યક્તિ પ્રમાણે પ્રાયોરિટી દેવાની જરૂર પડે છે. The priorities are set on the basis of urgency and importance of users' needs. પ્રાયોરિટી યુઝર્સના પ્રોજેક્ટ સિસ્ટમને કેટલી ઉતાવળ છે, એને કેટલી જરૂર છે, એને કેટલી ઉતાવળની અંદર એનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે, અથવા તો કેટલો યુઝર માટે પ્રોજેક્ટ છે તે ઇમ્પોર્ટન્ટ છે, તેના ઉપરથી જે ઓર્ગેનાઇઝેશન હોય છે તે જે એના એમ્પ્લોય હોય છે એની અંદર પ્રાયોરિટીની નીડ છે તે સેટિસ્ફાય કરે છે અથવા તો ફૂલફિલ કરવાની કોશિશ પછીથી કરે છે. આપણે પાંચમું જોઈએ તો પ્રોબ્લેમ સોલ્વિંગ. ધ સિસ્ટમ એનાલિસિસ્ટ હેલ્પ્સ આઈટી યુઝર્સ ટુ સોલ્વ ધેર ઇન્ફોર્મેશન પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર સિસ્ટમ એનાલિસિસ છે તે હેલ્પ કેની અંદર કરે છે? આઈટી યુઝર્સને તેના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તેને સોલ્વ ધેર ઇન્ફોર્મેશન પ્રોબ્લેમ. ઇન્ફોર્મેશન પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તેને તે મદદ કરે છે. ઇન ધેટ રોલ હી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ એન્ડ સજેસ્ટ સોલ્યુશન. આવી સિચ્યુએશનની અંદર તે છે તે પ્રોબ્લેમને અન્ડરસ્ટેન્ડ કરે છે અને તેને સોલ્યુશન સજેસ્ટ કરે છે. ડ્રોઈંગ સ્પેસિફિકેશન. The analyst obtains the input and output specification for optional functioning of the system to be developed. The analyst obtains the input and output specification. Analyst હોય છે તે ઇનપુટ અને આઉટપુટ બંનેનું સેટિસ્ફેક્શન કરે છે for optimal functioning of the system to be developed. જે આપણી સિસ્ટમની ઓપ્ટિમલ ફંક્શનિંગ છે સિસ્ટમને ડેવલપ કરવા માટે તે ડ્રોઈંગ સ્પેસિફિકેશન કરે છે. ડિઝાઇનિંગ સિસ્ટમ. ડિઝાઇનિંગ સિસ્ટમ છે તે એક મહત્વનો ભાગ છે સિસ્ટમ એનાલિસિસનો. તો કઈ રીતે તે આપણે જોઈએ. વન્સ ધ સ્પેસિફિકેશન્સ આર એક્સેપ્ટેડ બાય ધ મેનેજમેન્ટ ધ એનાલિસિસ્ટ ગેટ્સ ઓન ટુ ધ ડિઝાઇન ઓફ ધ સિસ્ટમ. વન્સ ધ સ્પેસિફિકેશન આર એક્સેપ્ટેડ. સ્પેસિફિકેશન બધા જ એક્સેપ્ટેડ થઈ જાય પછી મેનેજમેન્ટ એનાલિસિસ્ટ છે તે શું કરે છે, તે હવે સિસ્ટમને ડિઝાઇન કરવાનું તે શરૂ કરે છે. ધ એનાલિસિસ્ટ મસ્ટ બી અવેર ઓફ ધ લેટેસ્ટ ડિઝાઇન. એની અંદર જે આપણો સિસ્ટમનો એનાલિસિસ્ટ હોય છે તે મસ્ટ અવેર હોવો જોઈએ અત્યારની હાલની લેટેસ્ટ ડિઝાઇન એટલે કે જે હાલમાં અત્યાધુનિક અને એટ્રેક્ટિવ જે ડિઝાઇન હોય છે તેનાથી તે માહિતગાર હોવો જોઈએ, અવેર હોવો જોઈએ. ટૂલ્સ ફોર ધ સિસ્ટમ ડિઝાઇન. સો એનાલિસ્ટ ઓલ્સો નો એઝ આર્કિટેક્ટ.
એને બધા જ ડિઝાઇનિંગના ટૂલ વિશે તેને અવેર હોવી જોઈએ, જેથી આપણું સિસ્ટમ ડિઝાઇન છે તે એનાલિસ્ટ ઓલ્સો નોઝ એઝ આર્ટિસ્ટ, તે આર્ટિસ્ટ તરીકેની ભૂમિકા ભજવી શકે. હવે આપણે જોઈએ તો ઇવેલ્યુએટિંગ સિસ્ટમ ઇવેલ્યુએટિંગ સિસ્ટમની અંદર શું કહેવામાં આવ્યું છે? એન એનાલિસ્ટ મસ્ટ ક્રિટિકલી ટેસ્ટ ધ પરફોર્મન્સ ઓફ ધ ડિઝાઇનેડ સિસ્ટમ. એનાલિસ્ટ છે તે મસ્ટ ક્રિટિકલ ટેસ્ટ શું કરે છે? આપણી જે સિસ્ટમ ડિઝાઇન થયેલી છે તે કઈ રીતે પરફોર્મ થાય છે તેનું તે ટેસ્ટ કરે છે. વિથ સ્પેસિફિકેશન આફ્ટર ઇટ હેઝ બીન ઇન યુઝ ફોર અ રીઝનેબલ પીરિયડ ઓફ ટાઈમ. સ્પેસિફિકેશન શું કરે છે? આફ્ટર ઇટ હેઝ બીન ઇન યુઝ ફોર અ રીઝનેબલ પીરિયડ ઓફ ટાઈમ. તો આની વિશે આપણે ડિટેલની અંદર જાણવા માટે તમને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ, હર વખતે અહીંયાથી કોપી કરીએ છીએ અને હવે આપણે ટ્રાન્સલેટરની અંદર ભાગી જશું અને એની અંદર આપણે આનું સોલ્યુશન છે તે જોવાનું પ્રયત્ન કરશું. ટ્રાન્સલેટર ક્યાં વયું ગયું? An analyst must critically test the performance of the designed system with specification after it has been in use for a reasonable period of time. વ્યાજબી સમય માટે ઉપયોગમાં લીધા પછી વિશ્લેષકે ડિઝાઇન કરેલી સિસ્ટમના પ્રદર્શનનું સ્પષ્ટીકરણો સાથે વિવેચનાત્મક પરીક્ષણ કરવું આવશ્યક છે. મહાદેવ, તો આજે આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આપણે રોલની અંદર ક્યાં રોલ જોયા એ એક વખત આપણે રિવાઇઝ કરીએ તો ડિફાઇનિંગ આઈટી રિક્વાયરમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન, ગેધરિંગ